બાય 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 બાય. જો મિત્રો BMW છે. જો મિત્રો મહિન્દ્રા થાર ગાડી છે. જો કેવો મોલ છે આ? તમને બીક લાગે હે? કાંઈ ધૂળ તો જોવો, અમે ડુમ્મસ આવ્યા જ ને આવી બધી કંઈક ધૂળ છે, તમે જોવો તો ખરી. ને અત્યારે વાતાવરણ પણ બહુ સરસ મજાનું છે. સનસેટ પોઈન્ટ આપણને સૂર્ય દાદા દેખાય છે. અને આમ ઉપર જોવો વિમાન મિત્રો, જોયું આવું નજીકથી આપણે ક્યારેય વિમાન જોયું જ નથી. આમ તમે જોવો. બાય 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 બાય. તો મિત્રો જોઈ લીધું ને તમે વિમાન. અહીંયા આપણને કેવું વિમાન જોવા મળે છે. મને એવું લાગે બધે દરિયો આવતો હોય છે, એના હિસાબે આ બધું ભીનું ભીનું થઈ ગયું છે. તો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છે ડુમસ દરિયા બીચ ઉપર. તો બીચ ઉપર જોવો અહીંયા કંઈક ઊંટ ને આવી બધી વસ્તુ જોવા મળી છે. ને આજે પબ્લિક પણ બહુ છે, કારણ કે આજે છે સન્ડે, એટલે બધાને રજા હોય. જો આવો આ પબ્લિક તો જો ગાંડું છું, આજ તો મેળો હોય એવું લાગે. જોઈ લો હાંડ જેવું તો છે ભાઈ ભાઈ. પબ્લિક તો જો મિત્રો આજે ડુમ્મસમાં પબ્લિક તો જો કેટલું બધું પબ્લિક આવેલું છે આજે. અહીંયા બધું નાસ્તા ને એવું બધું મળે. જો તમે અમેરિકન મકાઈનો સીવડો ને એવી બધી વસ્તુ મળે છે. પબ્લિક પણ આજે બહુ છે. જો આને મિત્રો શું કહેવાય કોમેન્ટ કરી દેજો. તો મિત્રો જો અહીંયા ડુમ્મસ બીચ ઉપર એક મંદિર પણ આવેલું છે, શ્રી દરિયા ગણેશ મંદિર છે. આવી રીતનું કંઈક છે જો મંદિર. ચાલો મિત્રો કન્ટિન્યુ પહેલાં આપણે ગણપતિ બાપાના દર્શન કરી આવીએ અંદરથી. ચાલો તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બનેલા રહેજો. મિત્રો કેવો સનસેટ પોઈન્ટ આપણને જોવા મળ્યો છે સુરત દાદાનો. જોવો ડુમ્મસ બીચ ઉપર. ને આ કંઈક મંદિર છે ગણપતિ બાપાનું. જોવો અંદર શૂટિંગ અલાઉડ નથી, એટલે આપણે કંઈ અંદરથી લીધું નથી. અહીંથી જોવો મિત્રો કેટલી પબ્લિક દેખાય. ઓહો તો મિત્રો આવું કંઈક મંદિર છે ને આપણે ઉપર દર્શન કરી લીધા છે, પણ ઉપર ફોન અલાઉડ નથી, એટલે આપણે શૂટિંગ નથી લીધું ને હવે આપણે આની માથે જવાનું છે ફોટા પાડવા માટે. સનસેટ પોઈન્ટના ફોટા પાડવાના છે આપણે ઉપર ચડીને. એક પથ્થર છે કાળબીના, જોવો તમે એવા પથ્થર છે. આમાં ધ્યાન રાખીને ચડવું પડે છે, ટાંગો બાંગો લેપસો હોય તો ભાંગી જાય. સનસેટ પોઈન્ટના ફોટા પાડવાના છે, સનસેટ પોઈન્ટના. જો મિત્રો અહીંયાથી કેવો સરસ મજાનો નજારો દેખાય છે ડુમ્મસનો. હું તમને બતાવું. જોવા ઉપર જો આવી રીતનો કંઈક નજારો દેખાય છે. ને અહીંયા બધા ફોટા પાડવા માટે બધા ઉપર ચડ્યા છે, પણ સુરત દાદા અત્યારે આથમી ગયા છે. જો તો મિત્રો તમે અહીંયા આવો ને ગમે ત્યારે ડુમ્મસ ફોટો પાડવા માટે, તો આ પથ્થરમાં છે ને તમારે ધ્યાન રાખવાનું રહેશે, કેમ કે આ પથ્થરમાં છે ને લપસાય છે ને આમાં પડ્યા હોય ને તો બધા ટાટીઓ બાટીઓ ભાંગી જાય. એટલે આ બધી વસ્તુનું છે ને તમારે ખાસ ધ્યાન રાખવું. કદાચ અહીંયા ફોટા પાડવાની સેલ્ફી પાડવા આવતા હોય તો ખાસ કરીને તમે આ બધી વસ્તુનું ધ્યાન રાખજો. જો અત્યારે બધા ફોટા પાડે છે. હા મિત્રો વિમાન પણ આવે છે હારવાર. તમને બધાને વિમાન બતાવી દઉં. જો બહુ આઘું છે મિત્રો. જો ભાઈ અહીં ઉપર છે ને આઈસ્ક્રીમ વેચે છે. જો ક્વોલિટી આઈસ્ક્રીમ બધી વેચે. જો હાલો ભાઈ. જો મિત્રો જો તો અત્યારે મિત્રો ટાઈમ થઈ ગયો છે. જો સીસોટી વગાડવા માંડ્યા છે ભાઈ. આપણે ભાગ્યા હવે. આવા કંઈક પથ્થર છે, આમાં જોઈ જોઈને હાલવું પડે. અત્યારે એનો સમય થાય એટલે સીસોટી વાગી જાય છે. મિત્રો ગાડી કેવી જાય છે. જો અહીંયા આવું બધું પણ હોય છે, ઘોડા હોય છે. ડુમ્મસ તો ડુમ્મસ છે મિત્રો, ફરવા લાયક કાંઈ ઘટે નહીં. જો ડુમ્મસ એટલે એક નંબર. ડુમ્મસ બીચ એટલે ભાઈ કાંઈ ઘટે નહીં એવું. સુરતનું વન ઓફ ધ બેસ્ટ પ્લેસ છે ડુમ્મસ. અને એમાં આવો નજારો સરસ મજાનો. અત્યારે જો 7 વાગી ગયા છે કમ્પ્લેટ, એટલે ભાઈ 7 વાગ્યાનો નજારો કંઈક આવો છે સરસ મજાનો, સુંદર મજાનું કહી શકાય ડુમ્મસ. અહીંયા મિત્રો આવો ને તો 2-3 દિવસ લઈને આવવા, કારણ કે જેટલું ફરીએ ને એટલું ઓછું થાય છે ફરવા માટે.
જોવા નાના છોકરાને કેવો ઘોડા ઉપર બેહાડ્યો છે. જે જોવા બધી વસ્તુ જો ઊંટ છે, ઘોડા છે. હવે આપણે આમ જરાક દરિયાના બીચ ઉપર જાય આગળ. ઘોડો બહુ સરસ મજાનો છે. જો પૂછો જગાભાઈ શું લે ઘોડાનું? 100 રૂપિયા. જો મિત્રો 100 રૂપિયામાં એક જણાને, એક રાઉન્ડના 100 રૂપિયા. ઘોડો એમ છે પણ ટાઈમ થઈ જાય ને એટલે આ રીતે કંઈક બધાને પછી ભાઈ બધા કાઢે છે બહાર. જો અત્યારે સમય થઈ ગયો છે, અત્યારે બહાર જવાનો. જો અત્યારે અંધારું પણ એટલું બધું થઈ ગયું છે મિત્રો. જો અત્યારે મિત્રો અંધારું પણ બહુ બધું થઈ ગયું છે એટલે હવે છે ને આપણે છે ને ભાગવાનું છે. તો મિત્રો તમને જરાક કેવી મજા આવી ડુમસમાં જરાક કોમેન્ટ કરી દેજો, કારણ કે ટાઈમ થઈ ગયો છે. જો અત્યારે બધા લોકો જવા માંડ્યા છે. આપણે આવ્યા પણ બહુ મોડા આવ્યા, થોડાક વહેલા આવ્યા જ ને તો મજા આવે ફોટોગ્રાફી કરવાની. મારે તો આમાં ફોટોગ્રાફી જ છે. બોલો જો વાહ જો કે નાની છોકરી આકે ભાઈ થાર ગાડી છે ભાઈ. વાહ ભાઈ વાહ વાહ ડુમસ વાહ. નાની ગાડી ને એનાથી મોટી ગાડી ને એનાથી મોટી ગાડી ને બધી હાઈફાઈ ગાડીઓ છે અહીંયા. કોઈ દી આપણે મિત્રો કોઈ દી મિત્રો આપણે જોઈ ન હોય ને એવી ગાડીઓ છે. અને એક તમારે અહીંયા આવો તો ખાસ ધ્યાન રાખવું, આ જે પ્લાસ્ટિક છે ને મિત્રો આવી બધી વસ્તુ અહીં છે ને વેરવી નહીં આવી જગ્યાએ આવો તો, કારણ કે આપણે જ આ જગ્યાએ ફરવું હોય તો પછી આ બધી વસ્તુને આપણે ધ્યાન રાખવી પડે. જો મિત્રો મહિન્દ્રા થાર ગાડી છે. જો કેટલા લોકોની ફેવરિટ છે કોમેન્ટ કરી દેજો. જો મિત્રો BMW છે આ ગાડી, BMW છે. જો BMW છે. વાહ ભાઈ વાહ, BMW છે. જો ગાડી મિત્રો, વાહ ભાઈ વાહ, BMW ગાડી છે મિત્રો. અહીંયા હાંડિયામાં BMW ને મર્સિડીઝ ને એવું બધું હાંડિયામાં લખેલું હોય છે. બોલો ઓહો આ જોઈ લો ઘર ભેગી થાય છે, ટાઈમ પૂરો થઈ ગયો. હા ભાઈ આમ જોઈ લો બધી ગાડીઓ નીકળે વારા ફરતી. હા ભાઈ વાહ. 7 વાગ્યાનો ટાઈમ છે મિત્રો. 7 વાગે ડુમસ છે ને બંધ થઈ જાય છે. અને ધૂળી ભાઈ એટલી બધી ઉડે હો. આ બધું આ ડેવલપ થાય છે. જો બધું બને છે આ બાજુ. રાતે કેવું સરસ મજાનું દેખાય છે. વાંદરા ને આવું બધું કંઈક છે ને. આ જો 2 ડાયનાસર, એક આ બાજુ છે, એક આ બાજુ છે. 2 ડાયનાસર છો. વાહ ભાઈ વાહ. નગર વન સુરત, નગર વન સુરત. તો મિત્રો અત્યારે અંધારું થઈ ગયું ને ગાડી ક્યાં મૂકી એ નથી ખબર. હવે આપણે આપણી ગાડી ગોતવાની છે. અમે ક્યાં મૂકેલ છે ને એ નથી ખબર. ઓલા લોકો આવે પછી ખબર પડે ક્યાં મૂકેલ છે ને. આગળ હોય તો હોય, ચાલો આપણે આગળ છે તો આગળ મૂકી છે. ઓલી બાજુ મૂકી હોય મૂકી, આમાં ગાડી નથી જતી. બોલો તો મિત્રો હું ક્યારનો મારી ગાડી ગોતતો હતો ને તો અહીંયા મને ગાડી ક્યાંય જડી નહીં. બોલો મારી ગાડી જો મિત્રો અહીંયા પડી હતી દોરી કાનાભાઈ વ્લોગ્સ 9098. અહીંયા ગાડી અહીંયા મિત્રો વાહનો ગાડીઓને એટલું બધું પડ્યું ને આપણું વાહન જડે નહીં. એટલે તમે ક્યારે પણ આવો ને તો આ બધી વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવું અને આગળ વાહનને મેકવું એટલે બીજી વાર આપણે મળી જાય. કારણ કે રાત્રે અહીંયા વાહન જ એટલા બધા હોય એટલે મળે નહીં. પાછળ રસ્તે વાહન ચાલુ હોય તો આપણી ગાડી ફાઇનલી મળી ગઈ છે અત્યારે. મિત્રો આપણે ડુમસ બીચ ઉપર એટલે આવીએ ને તો તમને રાત્રિનો નજારો તમને દેખાડું રોડનો. અત્યારે રાત્રે રસ્તો કેવો સરસ મજાનો દેખાય છે. તો હું તમને પહેલાં રસ્તો બતાવી દઉં, જોઈ લેજો. રાત્રે કંઈક આવી રીતનો રસ્તો દેખાય છે મિત્રો. કેવો લાગ્યો કોમેન્ટ કરતા રહેજો. ચાલો તો કન્ટિન્યુ. તો મિત્રો જો આપણે એરપોર્ટ આવી ગયું છે. વેલકમ ટુ સુરત, ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા. ભાઈ આમ નજારો તમે જોવો ભાઈ, આમ ફુવારા છૂટા પાણીના. વાહ ભાઈ વાહ, કેવો સરસ મજાનો નજારો છે. હવે હું તમને અહીંથી એરપોર્ટ બતાવી દઉં. જો આ એરપોર્ટ છે આપણા સુરતનું, સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સુરતનું એરપોર્ટ છે મિત્રો. તો મિત્રો આ નકશો તમને કેવું લાગ્યું આ બધું કોમેન્ટ કરતા રહેજો. તમને કેવું ગમે છે, તમે આ બાજુ આવેલા છો તો કોમેન્ટ કરી દેજો. કેવું સરસ મજાનું દેખાય છે સુરત મહાનગરપાલિકા. જો તો મિત્રો તમે એરપોર્ટ જોઈ લીધું છે ને. હવે આપણે સીધું જવાનું છે VR પાસે જવાનું છે. તમે કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો. હાલો તો
ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ અત્યારે VR મોલે આપણે. અહીંયા આવો એટલે તમારે પહેલાં છે ને ચેકિંગ કરાવવાનું રહેશે. જો આવી રીતે કંઈક ચેકિંગ કરે છે. આ બધું બોયસનું છે. જો આપણો વારો આવી ગયો ચેકિંગ કરવાનું. આવી રીતે કંઈક ચેકિંગ કરે છે. કાંઈ હોય ને તમારી પાસે તો અહીંથી કાઢી નાખવાનું, અંદર કાંઈ લઈ જવાનું નહીં, એ બધી વસ્તુ. આ છે VR મોલ. જો અહીંયા જો બધા ફોટા પાડે છે અને અહીંયા કેવું લખેલું છે હું પહેલાં તમને બતાવી દઉં. જો અત્યારે બધા ફોટા પાડે એટલે દેખાય છે નહીં. આ બાજુ જો બસ કેવી આવી છે. જો વાહ ભાઈ વાહ, લંડન બસ લખેલું છે. જોયું આમાં ગીત વાગે, ગીતના લીધે કે કોપીરાઇટ ન આવી જાય તો સારું. જો દુકાન છે ને, આ દુકાન સુરતની મોટી દુકાન છે. આની અંદર અનેક દુકાનો છે, તમને બતાવો હાલો. આ છે મિત્રો સુરતનો વન ઓફ ધ બેસ્ટ મોલ એટલે કે VR મોલ છે. તો મિત્રો હવે જો હું તમને વાણ બતાવું. જો અહીંયા કેવું સરસ મજાનું વાણ છે અહીંયા. વાહ ભાઈ વાહ, આમ બધા કેવા VR મોલ છે મિત્રો, કાંઈ ઘટે નહીં એવો. આ કયો મોલ છે? હે કયો મોલ છે આ? હા જો આવડી ગયો. બાકી મજા આવે ને. આ મોલ છે, મોટી દુકાન છે, સુરતની મોટી દુકાન છે. એની અંદર અનેક દુકાનો છે. જો કેટલી દુકાન છે. જો આમ જો આ મોટી દુકાન છે. આવી જોઈ તો દેહમાં આવી દુકાન ન હોય. આ કેવડી મોટી દુકાન છે. જો અટવાઈ જાય મિત્રો, કારણ કે પહેલી વાર એવડો મોટો મોલ જોયો ને એટલે મને કઈ દુકાનમાં લઈને આવ્યા. મેં કીધું હાલ તને સુરતની મોટી દુકાનમાં લઈ જાવ. આગળ જો તને જોવા બતાવો. બીજી વાત ખાસ છે કે ભાઈ દુકાનમાં તમે સપલા પહેરીને આવી શકો, બૂટ પહેરીને આવી શકો મિત્રો. જો આવી દુકાન છે સુરતમાં, કાંઈ ઘટે નહીં. સુરત તો સુરત છે ભાઈ, થોડું કંઈ ઘટે. નામ સુરત એવું કામ સુરત હો, બાકી કાંઈ ઘટે નહીં મિત્રો. જો અહીંયા આવી બધી કંઈક પ્રોડક્ટો મળે ને. આ બાજુ જો બુક સ્ટોર છે. અહીંયા નીકળી બધી ડાયરીઓ છે. જો બુકો જો આવી રીતના કંઈક છે. બધી બુકો અહીંયા બધી મળે છે ભાઈ. જો વાહ ભાઈ વાહ. તો જો મિત્રો આમાં કેટલી બધી ચોકલેટો છે. જો આવી રીતની કંઈક બધી ભાતની ચોકલેટો મળે છે આમાં. કેવી બધી લાઇટિંગો. મિત્રો જો અહીંયા લિફ્ટ છે, અહીંથી ચડવાનું છે આપણે. તમને બીક લાગે? હે તો બેસીને ચડી જાજો. હાલો બેસી જાજો. બીવાનું ન હોય. આગળ જોવો તમે, જો બીવે. જો બીવાનું શું હોય? ચડી જાઓ. હાલો હાલો. જો મિત્રો બીવે છે. અત્યારે પહેલી વાર ચડવાના છે લિફ્ટમાં. આવી લિફ્ટમાં ક્યારેય ચડ્યા નથી. જો કેવી રીતે જો બીતા બીતા જાય છે. પહેલી વાર ચડો ને એટલે મિત્રો બીવે છે, પણ આપણે તો પછી બીએ નહીં. જો મિત્રો જો એક નાનો છોકરો છે ને કેમ કરે. જો કાચમાંથી જો એક તો હેડની એલા જો કેમ કરે છે, કેવો રમતે ચડ્યો છે. જો કેમેરો બાળીને ભાગી ગયો. બોલો. તો મિત્રો હવે આપણે ફરી પાછું ચડવાનું છે લિફ્ટમાં. ચાલો પેલા આટો મારી લે, પછી પાછું ચડીએ લિફ્ટમાં. ચાલો. કાલ રાત્રે બહુ મોડું થઈ ગયું હતું ને અંધારું થઈ ગયું હતું ને ઘરે પહોંચે તો હાવ થાકી ગયા હતા. એટલે આપણા વ્લોગનું એન્ડ કરવાનું ભૂલાઈ ગયું હતું. તો કાંઈ નહીં મિત્રો, તમને મારો કાલનો વ્લોગ ગમે ને તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચાલો બધાને જય માતાજી.